જેમણે સોનેટથી શરૂઆત કરી. ઘણા ગઝલ કે અછંદસ ને એવાથી શરૂઆત કરી, પણ આ તો સીધા ડાયરેક્ટ સોનેટ. બહુ અઘરું કામ. અને એમાં અમારા બળવંતરાય ઠાકોર, ડોક્ટર ઠાકોર એમ કહેતા કે પૃથ્વી સોનેટ તો લખવા આગ્રહ ગાવે. વાતોમાં એમણે આ સાંભળેલું અમારી પાસે, તો એને એમ મારે અહીંથી શરૂઆત કરી. એમણે પૃથ્વીમાં સોનેટ લખ્યા, કુમારમાં મોકલ્યા. કુમાર એટલે સાહિત્ય જગતનું સારામાં સારું સ્વામી. ધીરુભાઈ તરીકે ચકાસણી કરી, આમાં નંબર લખ્યો, પૂછ્યું આ તમે જ લખ્યું છે? એટલે એમને પૂછવું પડ્યું. કેમ પૂછવું પડ્યું? એટલે આટલું સાગોમાં રચના મને કુમાર માટે તો ગમી છે, પણ આ નામ મને જરાક અઘરું લાગ્યું. તો કે તમે દાદભાઈ પૂછી લો. ધીરુભાઈ મને પૂછ્યું, ફોન કર્યો. મેં કહ્યું હા, એમની શરૂઆત પૃથ્વી છંદથી છે અને પૃથ્વી છંદ અઘરા છે, એને ચેલેન્જ સ્વીકારી. અને તમે કુમારમાં પહેલું એની રચના છાપો છો, એને તો આનંદ હોય. મને આનંદ છે મારા મિત્ર. એમણે ફિલ્મ જગતમાં પણ કામ કર્યું છે. સારી રચનાઓ લખે છે, સારા વિવેચક છે. વાર્તા કરતો ખરા છે, પણ વિવેચક પણ ખરા. અને માનની મોહનભાઈ પરમારે એમને કહ્યું કે ભાઈ દલિત કાવ્ય સૃષ્ટિ 15 કવિઓની સંપાદન પ્રગટ બહુ સરસ ઊંચું કામ કર્યું છે મોહનભાઈએ. બહુ આ તો વિવેચક છે. ડાયલોગ પણ બોલાવું છું. ખેર, તો એવા આવી ફિલ્મો અમારા ગીતો છે. છગન ભાજપ, પ્લીઝ મિત્ર આવો. આપની મોજ દરિયા शीर्षक से बैठो છો. ભક્તિ કેરા ભારમાં સાભાર બેઠો છું. ભક્તિ કેરા ભારમાં સાભાર બેઠો છું. શબ્દને શણગારતો સાધાર બેઠો છું. શબ્દને શણગારતો સાધાર બેઠો છું. હું જ નરસૈયો અખોને સત કબીરો છું. હું જ નરસૈયો અખો અને સત કબીરો છું. આ આર્જવાણીનો લઈ વ્યવહાર બેઠો. આર્જવાણીનો લઈ વ્યવહાર બેઠો છું. કાયમી કર્મઠ વિચારોને જ વહેતું છું. કાયમી કર્મઠ વિચારોને જ વહેતું છું. ભીતરે લઈ શૌર્યનો શણગાર બેઠો. ભીતરે લઈ શૌર્યનો શણગાર બેઠો છું. ભક્તિ નહીં પણ પ્રેમનું સામ્રાજ્ય અર્પી દઉં. ભક્તિ નહીં પણ પ્રેમનું સામ્રાજ્ય અર્પી દઉં. પામવા પણ એકને હું અપરંપાર બેઠો. પામવા આવી પણ એકને હું અપરંપાર બેઠો. છેલ્લો શેર છે. કવિ નથી હું, શબ્દ સ્ફુરે વ્રેહવંતો. કવિ નથી હું, શબ્દ સ્ફુરે વ્રેહવંતોને. આ પીડનો પારાવાર રસથાળ લઈ બેઠો. પીડનો રસથાળ પારાવાર બેઠો છું. ભક્તિ કેરા ભારમાં સાભાર બેઠો છું.